ચમક મંદીમાં ઝાંખી પડી। સતત મંદીના મારને કારણે હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ, દલાલો, રત્ન કલાકારોની સ્થિતિ કફોડી બની। બોટાદમાં નાના મોટા 1500 હીરાના કારખાના આવેલા છે। 70,000 જેટલા લોકો રોજગાર મેળવે છે, પરંતુ મંદીના મારના કારણે આમાંથી 50% કારખાના બંધ કરવાની નોબત આવી। હીરા ઉદ્યોગમાં મંદીથી રત્ન કલાકારોની મુશ્કેલી વધી। રોજગાર અને આવક ઘટતા ગુજરાન કેમ ચલાવવું એ પ્રશ્ન। બોટાદ ડાયમંડ એસોસિએશન આગામી શનિવારે સાળંગપુર કષ્ટભંજન દેવના શરણે પ્રાર્થના કરશે। વેપારી, કારખાનાના માલિકો, રત્ન કલાકારો સહિત 3000 જેટલા લોકો યાત્રામાં જોડાશે। રત્ન કલાકારો બોટાદથી સાળંગપુર યાત્રા યોજી હનુમાનજીને પ્રાર્થના કરશે। હાલ બોટાદ જિલ્લામાં 1200 થી 1500 કારખાના આવેલા છે અને એમાં 50% હાલ બંધ છે। 2 વર્ષથી મંદીનો માહોલ છે અને શનિવાર 17 તારીખ બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન તરફથી સાળંગપુર હનુમાન દાદાને ધજા ચડાવવાનું આયોજન કરેલ હોય। તમામ રત્ન કલાકાર ભાઈઓ, કારખાનાવાળા શેઠશ્રી, દલાલ ભાઈઓ, વેપારી ભાઈઓ, તમામ 3000 માણસો હાલી અને પગપાળા હનુમાન દાદાને ધજા ચડાવવાનું આયોજન કરેલ છે।